નમસ્કાર, બંસી એન્ટરપ્રાઇઝમાં બધા ખેડૂત મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણે અત્યારે પહોંચી ગયા છે અમરેલી જિલ્લામાં અને અમરેલી જિલ્લાનું નાનકડું એવું ગામ માલવિયા પીપરિયા અને ત્યાંના અમારા પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી આપણે રમેશભાઈ સાથે વાતચીત કરીએ। રમેશભાઈ, તમારા ગામનું નામ માલવિયા પીપરિયા બરાબર ને? અને તમારો તાલુકો કયો લાગે? લાઠી અને જિલ્લો અમરેલી બરાબર છે। તો રમેશભાઈ, આજે તારીખ કઈ છે? તારીખ છે 19 તારીખ 19/9/2024 બરાબર છે। રમેશભાઈ, આપણે બપોરના 2 વાગ્યા છે। આજે આપણે તમારા ખેતરમાં મરચીના પ્લોટની મુલાકાતે આવ્યા છીએ। આપણે તમારી મરચી જોઈ રહ્યા છીએ કે જે એકદમ ફ્રેશ અને ચમકમાં અને ક્યાંય પણ બંધાવાનો કે પીરાશનો એક પણ દાગ દેખાતો નથી બરાબર છે। આટલો બધો વરસાદ હોવા છતાં આપણે તમારી મરચી જોઈ રહ્યા છીએ કે જે એકદમ ફ્રેશ અને આમ ચાના બગીચાની જેમ દેખાય છે। આપ જોઈ રહ્યા છો કે મરચી એક જ ધારી અને ચાના બગીચાની જેમ ઊભી છે બરાબર છે। તો આપણે રમેશભાઈ સાથે વાતચીત કરીએ કે રમેશભાઈ આમાં તમે વસ્તુ શું શું વાપરી છે? ધ્રુવા એડિશનલ વિસ્ટારના ઉપરથી 2 સ્પ્રે આપેલા છે। તમે ધ્રુવા એડિશન અને વિસ્ટારના ઉપરથી 2 સ્પ્રે માર્યા છે। તો રમેશભાઈ, મને એમ કહેશો કે એનું રિઝલ્ટ કેવું લાગ્યું? બહુ સરસ રિઝલ્ટ છે। બહુ સરસ રિઝલ્ટ બરાબર છે। તો આમાં તમે આ વાપરેલી છે બરાબર છે। તો આમાં તમે નીચેથી કઈ ટ્રીટમેન્ટ કરી છે? હા, નીચેથી અમે ખાતર ને બેક્ટેરિયાના ચડાવેલા છે બરાબર છે। બીજું કઈ? બીજું તો આપણે કેટા પાવડર આપેલો છે। કેટા પાવડર, હા, અને ધ્રુવા આપેલું છે। ધ્રુવા કેટા પાવડર, જેડ બ્લેક આપેલું જેડ બ્લેક આપેલું છે બરાબર છે। તો આ બધી વસ્તુ વાપરી તમે, તો એનું રિઝલ્ટ કેવું લાગ્યું રમેશભાઈ? બહુ સરસ રિઝલ્ટ છે। એના મૂળિયાનો વિકાસ બહુ સારો છે। બહુ સારો વિકાસ છે બરાબર છે। અને પાનની સંખ્યામાં કેવો ફેર પડ્યો? પાનની સંખ્યા ડબલ ફેર પડ્યો। આપ જોઈ રહ્યા છો કે રમેશભાઈ નું એવું કેવું છે કે પાનની સંખ્યામાં ડબલ ફેરફાર છે અને આપ નજરે પણ જોઈ રહ્યા છો કે પાનની સંખ્યામાં બહુ બધા પાન દેખાઈ રહ્યા છે બરાબર છે। તો રમેશભાઈ, આ બધી વસ્તુ તમે વાપરી બરાબર છે, તો એનું રિઝલ્ટ કેવું લાગ્યું? બહુ સરસ રિઝલ્ટ। તો તમારી આસપાસના જે લોકો છે એને આ વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી? વપરાય।